નમસ્કાર મિત્રો, સરસ મજાની કહેવત છે પેટે પાટા બાંધવા. જો એનો શાબ્દિક અર્થ કોઈ પણ કહેવતનો સમજીએ ને તો આપણને કહેવત પૂરેપૂરી સમજાય. શાબ્દિક અર્થ એટલે પેટ, પાટા અને બાંધવા. ખરેખર એનો અર્થ શું થાય છે? ખૂબ જ મુશ્કેલી વેઠવી, ખૂબ જ ભૂખ સહન કરવી. પણ એ સમજાવું આનો અર્થ આ રીતે કેમ બન્યો, તો કે એનો શાબ્દિક અર્થ છે પેટ પર પાટા વીંટીને તેને મોટું બતાવવામાં આવે. એક ઉદાહરણથી આપણે સમજીએ. એક માં અને એક દીકરો છે. ખાવાનું માંડ એક ટક મળે છે. દીકરો થોડોક સમજણો છે. એમાં એક ટકમાં આખો દિવસ ખાવાનું થોડુંક જ મળે છે, તો માં કોને ખવડાવશે? દીકરાને. પણ દીકરો એવું સમજશે કે માય ભૂખી છે, એનું પેટ અંદર છે, તો માં એવું બતાવશે પહેલેથી પાટા બાંધીને કે જો મારું પેટ વધેલું છે, પાટા બાંધી દેશે, ઉપર સંતાડી દેશે, એટલે પેટ ફૂલેલું છે એમ બતાવશે, અને માં દીકરાને ખવડાવશે. એ સંદર્ભમાં પેટે પાટા બાંધીને પણ દીકરાને ઉછેર, આ સંદર્ભમાં કહેવત કહેવાય. તો પેટ પર પાટા વીંટીને જે પેટ મોટું બતાવે છે, એટલે ખૂબ જ મુશ્કેલી વેઠીને, ખૂબ જ ભૂખ સહન કરીને આ સંદર્ભમાં આનો અર્થ થાય છે.